નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દી રિવિઝનમાં આપણે ગયા વખતે પાઠ 15 દાજ્યું વિશે માહિતી મેળવેલ હતી. આજે પાઠ 16 ભારતીય સંસ્કૃતિ में ગુરુ શિષ્ય સંબંધ એમના વિશે જાણકારી મેળવશું. તો આપણે મુખ્યત્વે તો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે, પણ એક આક્ષરિક માહિતી ફરીથી આ પાઠ વિશે. તો આનંદ શંકર માધવન રચિત આ પાઠ ભારતીય સંસ્કૃતિ में ગુરુ શિષ્ય સંબંધ. તો મૂળ તો આ પાઠમાં પ્રાચીન સંસ્કૃતિ, તો કે આગળના સમયની ભૂતકાળમાં એ ગુરુ અને શિષ્ય વચ્ચેના કેવા સંબંધો હતા અને હાલની વર્તમાનની સ્થિતિ, આ બંનેની તુલના કરવામાં આવે છે કે આગળના સમયમાં આવું હતું, અત્યારના સમયમાં આવા સંબંધો છે, અને એ આગળના સમયની સંસ્કૃતિ હજી ક્યાં ક્યાં સચવાયેલી પડી છે એમના વિશે પણ આ પાઠમાં ચર્ચા છે. તો કે આગળના સમયમાં જે વિદ્યા મેળવવાનું સ્થાન હતું એ એક મંદિર કહેવામાં આવતું, અને પૈસા આપીને ક્યારેય શિક્ષા મેળવવામાં આવતી નહીં. પણ હાલ અત્યારના સમયમાં આથી ઉલટું છે, એમ કે પૈસા આપીને શિક્ષણ મેળવવામાં આવે છે. એક પેટ પાળવાનું સાધન શિક્ષણને બનાવી દેવામાં આવ્યું છે. એટલે આ એક લેખકનો એક કટાક્ષ પણ છે. તો આપણે અહીં સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરશું. એક એક વાક્યવાળા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે કે प्राचीन काल में भारतीय शिक्षा केंद्र कैसे थे. એટલે આપણે પાઠની સમજૂતી મેળવેલી છે અને એ પાઠની અંદર જ જવાબ આપેલ છે. प्राचीन काल में भारतीय शिक्षा केंद्र कैसे थे. તો આપણે અહીં જોઈએ પાઠમાં. તો અહીં આ ફકરામાં આપણે જોઈએ તો કે એ પ્રશ્નનો જવાબ પ્રાચીન કાળમાં જે શિક્ષણ મેળવવાનું સ્થાન તો એને શું માનવામાં આવતું. તો शिक्षणालय एक प्रकार के आश्रम अथवा मंदिर के समान माने जाते थे. અને અહીં પણ આપણે જોઈ શકીએ કે पहले विद्यालय मंदिर के समान माने जाते थे. तो આપણે પૂરા વાક્યમાં એ રીતે જવાબ લખી શકીએ કે प्राचीन काल में भारतीय शिक्षा केंद्र एक प्रकार के आश्रम अथवा मंदिर जैसे थे. પછી બીજો પ્રશ્ન છે कि जब रविंद्रनाथ ठाकुर को नोबल पुरस्कार मिला तब बंगाली लोग कौन सा राग आलापने लगे. એ પ્રશ્નનો જવાબ પણ અહીં ફકરાની અંદર જ આપેલ છે. जब रविंद्रनाथ ठाकुर को नोबल पुरस्कार मिला तब बंगाली लोग कौन सा राग आलापने लगे. तो અહીં આવે છે કે અમાદેર ઠાકુર અમાદેર કઠોર સપૂત. અહીં આખા વાક્યમાં તો આપણે જોઈએ તો કે रविंद्रनाथ ठाकुर को भी नोबल पुरस्कार मिला तो बंगाली लोग दौड़े राग यह राग आलापते हुए અમાદેર ઠાકુર અમાદેર કઠોર સપૂત. तो એને જવાબમાં આપણે એ રીતે લખશું કે जब रविंद्रनाथ ठाकुर को नोबल पुरस्कार मिला तब बंगाली लोग અમાદેર ઠાકુર અમાદેર કઠોર સપૂત રાગ આલાપને લગે. એ પછી ત્રીજો પ્રશ્ન છે કે ભગવાન રામકૃષ્ણ વર્ષો તક યોગ્ય શિક્ષા
पाने के लिए क्या करते रहे। तो અહીં આપણા ખ્યાલ મુજબ શિક્ષા નહીં પણ શિષ્ય હોવું જોઈએ। तो भगवान रामकृष्ण वर्षों तक योग्य शिष्य पाने के लिए क्या करते रहे। तो અહીં એ પ્રશ્નનો જવાબ છે भगवान रामकृष्ण वर्षों योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे। उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर भगवान को प्रार्थना करनी पड़ी थी। तो આપણે એ પ્રશ્નમાં એમ લખી શકીએ કે ભગવાન रामकृष्ण को भी योग्य शिष्य पाने के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी। ए पछी प्रश्न नंबर 4, भगवान ईसा का कौन सा कथन सदा स्मरणीय है। तो अहीं आपेल छे कि भगवान ईसु एमનું एक विधान ए सदाईने माटे याद रहे छे। अहीं आपेल छे भगवान ईसा का यह कथन सदा स्मरणीय है। અહીંથી લખવાનું કે मेरे अनुयायी लोग मुझसे अधिक कहीं महान है और उनकी जूतियाँ होने की योग्यता भी मुझ में नहीं है। तो आ भगवान ईसुનું कथन सदा माटे स्मरणीय छे। ए पछीनो प्रश्न छे गांधी जी किन्हें अच्छे लगते हैं। तो जे गांधीजीना रस्ते चाली सके, गांधीजीना चिंदिया मार्गे चाली सके ए लोकोने गांधीजी प्रिय छे। तो अहीं आपेल छे कि गांधीजी बनने की क्षमता जिनमें है उन्हें गांधीजी अच्छे लगते हैं। हवे ए पछी विस्तारपूर्वक प्रश्नों एमां आ एक प्रश्न तमने समजावुं, बाकीना बे प्रश्नो बीजो अने त्रीजो ए तमने होमवर्कमां तमारे तमारी रीते जे रीते जेवुं पाठमांथी मळे जेवुं समजाणुं होय ए रीते ए जवाब लखवानो। अहीं आ प्रथम प्रश्न समजावुं तो प्रश्न छे कि यूरोप के प्रभाव के कारण आज गुरु शिष्य संबंधों में क्या अंतर आया है। એટલે સૌ પ્રથમ તો આપણે પ્રશ્નને પૂરેપૂરો સમજીએ તો કે यूरोप के प्रभाव के कारण आज गुरु शिष्य संबंधों में क्या अंतर आया है। तो આપણે જે પશ્ચિમના દેશોનું અત્યારે અનુકરણ કરેલ છે અને આપણી આગળની જે પ્રણાલી હતી શિક્ષણ પ્રણાલી એમાં અને અત્યારમાં 100 ફેરફાર થયો એમ। તો આપણે સૌ પ્રથમ જવાબમાં તો આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશેના એક બે વાક્યો લખવા પડે, ત્યારે જ આપણે ભેદ બતાવી શકીએ ને પ્રાચીન સંસ્કૃતિનો અને અત્યારનો ભેદ ત્યારે જ બતાવી શકીએ। એટલે આપણે શરૂઆતમાં પહેલાં 2-3 વાક્યો પ્રાચીન સંસ્કૃતિ વિશે, પ્રાચીન શિક્ષણ પ્રણાલી વિશે લખવા પડે। તો એમાં લખવાનું कि प्राचीन भारत में विद्यालय मंदिर के समान माने जाते थे। शिक्षा देना एक आध्यात्मिक कार्य था। पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी। शिष्य पुत्र से अधिक प्रिय होते थे। आ अपनी प्राचीन भारतीय संस्कृतिनी शिक्षण प्रणाली एना 2-4 वाक्यों। तो कि शुरुआत में एक मंदिर मानवामां आवतुं, त्यां भणवामां आवता शिष्य छे, गुरु पोताना पुत्र करता पण वधु एनुं ध्यान राखता, पैसा लेवामां आवता नहीं। ए बधुंय प्राचीन संस्कृतिनुं। हवे वर्तमान स्थिति केवी छे तो अत्यारे एक व्यवसाय थई गयो छे। वर्तमान भारत में शिक्षा व्यावसायिक हो गई है। गुरु वेतनभोगी हो गए हैं। विद्यार्थी शुल्क विद्या प्राप्त करते हैं, એટલે કે પૈસા આપીને
અને ઋષિ અને ગુરુમાં જે પરમેશ્વરની ભાવના હતી એવી ભાવના આવે છે નહીં. બીજા બે પ્રશ્નો છે તમને પાઠમાંથી ગોતી અને જે રીતે તમે જવાબ લખો એમ પાઠમાંથી એ લેસનમાં હોમવર્ક. એ પછી છે આશય સ્પષ્ટ કીજીએ. એટલે આ જે વાક્ય આપેલ છે આ બંને, सम्मान पाने वालों से सम्मान देने वाले, અને બીજું છે કે जो गुरु से मार खाते हैं उनका भविष्य उज्जवल होता है. એટલે આ વાક્યનો ભાવ આપણે સ્પષ્ટ કરવાનો, તો આશય એમ આ શું કહેવા માગે છે. અહીં આપણે જોઈએ તો આપણે આ દરેકે દરેક વાક્ય જોયા છે કે કવિ નથી પણ કવિથી વધારે કોણ મહાન છે, તો કે એ કવિની કવિતાઓ સમજે છે એ. અહીં સંગીતકાર મહાન નથી પણ સામે જે ઓડિયન્સ છે, સંગીત સાંભળે છે, એનો આનંદ માણે છે એ મહાન છે. અહીંયા જે પૂજાય છે એ શ્રેષ્ઠ નથી પણ જે પૂજે છે એ પૂજારી શ્રેષ્ઠ છે. તો અહીં सम्मान पाने वाले नहीं सम्मान देने वाले महान है. એટલે सम्मान મેળવવા વાળું વ્યક્તિ એના કરતાં सम्मान આપનાર વ્યક્તિ, આપણે કહીએ છીએ કે જે માફી માગનાર વ્યક્તિ અને માફી આપી દેનાર વ્યક્તિ, માનો કે મારી કોઈ ભૂલ થઈ હોય અને હું સામેવાળી વ્યક્તિની માફી માગું અને એ સામેવાળી વ્યક્તિ માફી આપી દે તો હું માફી માગું છું એના કરતાં પણ સૌથી વધુ મહાન એ માફી આપનાર વ્યક્તિ ગણાય. એ જ રીતે અહીં છે કે सम्मान पाने वाला नहीं परंतु सम्मान देने वाला महान है. એ જ રીતે અહીં બીજા વાક્યમાં પણ એનો ભાવાર્થ, એનો આશય સ્પષ્ટ કરવાનો, જો ગુરુ સે માર ખાતે હૈ ઉનકા ભવિષ્ય ઉજ્જવલ હોગા હી. એટલે ગુરુ એટલે કે શિક્ષક, એમ કે આપણે કહેવત છે કે કડવી દવા માં જ પાય એમ, કારણ કે એના બાળકનું હિત ઈચ્છે. એમ અહીં શિક્ષક છે એ વિદ્યાર્થીને કદાચ મારે તો એની પાછળનો આશય એને સુધારવાનો હોય. એ તોફાન કરતો હોય, અવળા રસ્તે જતો હોય, આવડતું ન હોય કાંઈ, તો એ એનું ભવિષ્ય સુધારવાનો આશય હોય, એ રીતે એમાં લખવાનું. એ પછી પ્રશ્ન 4, સૂચના કે અનુસાર કાલ પરિवर्तन कीजिए. અહીં 3 કાલ, એક તો ભવિષ્યકાળ, ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ને સામાન્ય ભૂતકાળ. તો આ જે વાક્ય આપેલ છે કે इसमें और मुझ में फर्क ही कुछ नहीं है, એને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું. એટલે જે ભૂતકાળ આપણને ખબર છે કે ભૂતકાળ તો કે જે બની ગયું છે, ઇતિહાસ, બની ગયેલી ઘટનાઓ. ભવિષ્યકાળ તો કે જે બનવાનું છે, અને વર્તમાનકાળ તો કે જે ચાલુ કરીએ એ. તો આપણે આ જે પહેલું વાક્ય છે એને ભવિષ્યકાળમાં બદલવાનું. इसमें और मुझ में फर्क ही कुछ नहीं है. તો હવે આપણે આને ભવિષ્યકાળમાં ફેરવવા માટે એક શબ્દ ઉમેરવો પડે. તો આ જે હે છે એની જગ્યાએ આપણે હોગા, उसमें इसमें और मुझ में फर्क ही कुछ नहीं होगा એમ. એટલે ભવિષ્યની વાત થઈ ગઈ. આપણે કહીએ કે એનામાં અને મારામાં કાંઈ પણ ફેર નહીં હોય, ભવિષ્યની વાત. એનામાં અને મારામાં આ ફેર છે, તો એ ભવિષ્યની વાત નથી. આપણે અહીં એનું ગુજરાતી કરી નાખીએ. એટલે કે આપણે જે વ્યક્તિને મળવાનું છે એટલે એની અગાઉ ધારણા નક્કી કરી લે કે એનામાં અને મારામાં કાંઈ પણ ફેર નહીં હોય. મળશું ત્યારે તમે જોશો અમારામાં કાંઈ ફેર નહીં હોય, એટલે એ ભવિષ્યની વાત થઈ ગઈ.
એ પછી બીજું છે હમ अपने शिष्यों से कम प्रमुख रहे। तो हम अपने शिष्यों से कम प्रमुख रहे थे એટલે રહે થે એટલે બની ગયેલી ઘટના, એમ ભૂતકાળ આવી ગયું. અહીંયા રહે એવું આવે એના બદલે આપણે રહે થે એટલે એ ભૂતકાળ થઈ ગયું. એમ અમે આમ રહ્યા હતા, એમ બની ગયેલી ઘટનાની વાત. उपनिषदों में आचार्यों ने कहा है। तो उपनिषदों में आचार्यों ने कहा, तो आया है काटी नाखशो. ये पछी मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. तो ताकते रहना, तो एनो अर्थ थाय आश्चर्य में, आश्चर्य से देखते रहना. कोईने ताकी ताकीने जोवुं એટલે આશ્ચર્યથી જોવું. અહીં તમે જોવો તો એ ત્રણે ત્રણના જવાબ પાઠ્યપુસ્તકની અંદર જ આપેલા છે. તાકતે રહેના તો આશ્ચર્ય से देखते ही रहना, पसीने की कमाई तो कि कठिन परिश्रम का फल, અને रंग जाना तो किसी काम में निमग्न हो जाना એટલે કે गहरा प्रभाव पड़ना. रंग जाना तो गहरा प्रभाव पड़ना. હવે એનો અર્થ આપી અને એ વાક્ય બનાવવાનું. તો આપણે કોઈ પણ વાક્ય લઈ શકીએ પણ એની અંદર એ મુહાવરો આવી જવો જોઈએ. પછી છેલ્લું છે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ. તો અહીં જે શબ્દો આપેલા છે એના આપણે વિરોધી શબ્દ બનાવવાના. રોગી તો નિરોગી, असहाय તો આ અ ચેકી નાખીએ, ખાલી વધે સહાય, એ એનો વિરોધાર્થી શબ્દ. વૃદ્ધ તો વૃદ્ધનો વિરોધાર્થી શબ્દ યુવા. તો અહીં જે પાઠના અંદરથી જ આપણે આ જવાબો શોધવાના હોય છે. આવતા લેક્ચરમાં આપણે બીજા કાવ્ય વિશે વાત કરીશું. આભાર.